તમારું રીલ જોવાનું બંધ કરો, મારે બ્લોગ ચાલુ કરવો છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ ગુડ. અય શ્યામ, બંધ કરો મને, અહીંયા નોઈસ આવે. બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. મને નથી ખબર. બોલો, માણસો રીલ જોવામાંથી ઊંચા નથી આવતા. ઓ યાર, આખો દી તો ઓફિસમાંથી નવરા નથી થતા. ઓહો હો, મારા સ્ક્રીનશોટ પાડીને મૂકવા જોશે કે ક્યારે ક્યારે તમે મોબાઈલ કરો છો. મૂકજો ને, જો ઓફિસના ક્યારે ટી-શર્ટ ક્યારે પહેરીને ઓનલાઈન હોઉં છો. ઓફિસના ટી-શર્ટ પહેરીને હજી ફરે છું. 9 વાગી ગયા પણ હજી ઓફિસના ટી-શર્ટમાં જ રખડે છે. મારી જેમ નાઈટ ડ્રેસ પહેરી લેવી જો. એ હું કહેવા માંગુ છું કે હું એટલો સિન્સિયર છું. ઓફિસમાં પણ ઓફિસનું કામ કરું, ઘરે એ જ કરું. બરાબર, વેરી ગુડ. તો કેમ બારે રખડો છો? લિફ્ટમાં શું કરો છો? હા, ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો ને. ક્યાંય પહોંચાય નહીં આ ડિપ્લોમેસી. માણસને ડિપ્લોમેટિક, પૂરું ડિપ્લોમેટિક છે. તો અમારી સવારી ઉપડી પડી છે ટીયુને રમાડવા માટે. યસ, હું તો રમાડી ગયો થોડીક વાર પહેલા. હું નથી ગઈ એટલે મારે જવું પડશે. યસ, થોડીક વાર જતો, અમે હાથમાં નથી લીધી. આજે 5 તારીખ છે, હા, એટલે પબ્લિક ફટાકડા દેવ દિવાળી છે. સોસાયટીમાં દેવ દિવાળી સેલિબ્રેટ કરે છે બધા. હા, કોઈ ના, મને બીક લાગે. એટલે હું ફોડીશ. ફટાકડાથી કોણ બીવે? ફટાકડાથી હું પીવું? કોઈ ના બીવે. બસ હું એક જ વસ્તુથી જીવનમાં બીવ છું ને, એ છે ફટાકડા. બાકી ગરોળી, ઉંદેડા, બંદા કે નથી મને બીક ના લાગે. મને યાદ છે, મારા ફટાકડા ઘરમાં રાખવા જોશે. બરાબર. ક્યાંક તને પીવડાવ્યું હોય તો. પણ તમે તો મારાથી પીવો છો ને. એ મને નથી ખબર. ગાઈસ, કમેન્ટ કરો. કોણ એની ફટાકડો? એટલે ચકરી હતી કે સુત્રી બોમાં તો તમે અમે જોવો. મને બતાવ. ના, નથી બતાવું તમને. બધા કમેન્ટ કરો. બધા કમેન્ટ કરો. કોણ એની ઘરવાળીથી બીવે છે? કોઈ લખશે નહીં કોમેન્ટમાં. અરે કે પીતા હોય. એ જ વરી એની વાઈફ જોતી હશે તો. બરાબર છે. ખુલ જા સિમ પહોંચી ગયા ટીયુના ઘરે. ટીયુના દાદી જાય છે, છુપાઈને ટીયુના દાદી જાય છે. હાય ક્યુટી, હાય. કોણ આવી છે? શું સે જવું છે? શું કરવું છે? બાબાજી ના જવું છે. અંદર હાલો, અંદરમાં દીકો. કોઈ ક્યાંય નથી જતું પણ દાદુ નથી જતી દાદી ક્યાંય. કેમ ભાગે? કા કેમ ભાગે? કેમ ભાગે? ભગાડો તો. આને ડરો. આને એ વગાડો કેમ વાગે? વગાડ દો. આયા એને આવડે જો વગાડશે. વગાડ દો. સીધી બેસી જા ટીયુ, સીધી શું કરે? ખાય છે સીધી બેસી જા. પરોઠા. આય શ્યામન કે તો સીધી બેસી જા. સીધી બેસી જા ટીઓ. સીધી બેસી જા પહેલા. સીધી બેસી જા. હવે એક મને આપો. તો ના વાઈ દી. આપણે બે વગાડી. બેઠા છે પણ આમ ફાંદો કાઢીને. હા તો અંદર જ છે બે. શેઠના મમ્મી બહાર જવાની તૈયારીમાં હતા પણ અમે આવ્યા એમાં એનો રહી ગયું. બરાબર મેં છે. એ બાજુ આવું. બાબા બાબા બાબા. શું લેવું છે? તો સાંજે તો અમે બહુ ટીઓરે મસ્તી કરી અને પછી આવી ગયા હતા ઘરે ને સુઈ ગયા ને અત્યારે થઈ ગઈ છે બપોર અને હું વ્લોગ ચાલુ કરું ને ત્યારે જ કોક ને કોક ફેરિયાવાળો નીકળે
નારિયેળ પાણી જોઈએ છે, લસણ જોઈએ છે, બટેટા જોઈએ છે, ડુંગળી જોઈએ છે, કાંઈક ને કાંઈક તો નોઈઝ આવતો જ હોય છે. એટલે પ્લીઝ ઇગ્નોર ધીસ, ઓકે. અને હવે આપણે આવીએ, એક મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો બપોરે, જમાઈ વર્સિસ ઘરની વહુ, બરાબર છે કે સાસરિયામાં કોને અત્યારે ઇઝી છે સારું થવું માટે. તો એ બહુ મસ્ત કોમેડી અને કોન્ટ્રોવર્શિયલ અત્યારનો ક્વેશ્ચન છે. તો એનો આન્સર મારા મતે હું એવું વિચારું છું કે અત્યારે છે ને જમાઈને કેવું છે કે જમાઈની આગળની જનરેશન જે જમાઈની હતી ને એ બહુ થોડી સ્ટ્રીક હતી. આમ સાસરે આવે એટલે એના નખરા થોડાક વધારે હતા જમાઈના, પહેલાંના જમાનાના જમાઈના, કે એને આમ બધું પ્રોપર જોઈએ, પ્રોપર જમવાનું જોઈએ, એને સરખાઈ આગતા સ્વગતા માન સન્માન જોઈએ, કાંઈ કામ કરે નહીં, બરાબર. અને અત્યારના જમાઈને તો બસ ખાલી સાસરે જઈને એ એક ડીશ ખાલી રસોડામાં મૂકી આવે ને એટલે બસ પતી ગયું. આમ જમાઈની વાહ વાહ થવા માંડે કે વાહ શું જમાઈ છે, શું જમાઈ છે, બરાબર ને. અને વહુ માટે એનાથી એકદમ ઓપોઝિટ, કે વહુની જે પહેલાંની જનરેશન હતી ને એ બહુ આમ ડાય, સંસ્કારી તો અત્યારની વહુ છે જ, જો કે પણ કેવું હતું કે આમ એ લોકો સવારે પર્ટિક્યુલર ટાઈમ એમ કે 5 વાગે એટલે એ ઉઠી જ ગયા હોય, ઘરનું બધું કમ્પ્લીટ ચકાચક કામ થઈ ગયું હોય, એ લોકોને આમ રાત્રે નાઇટ આઉટમાં જવાનું નહોતું. એટલે એ લોકોએ છે ને બહુ સ્ટાન્ડર્ડ હાઈ સેટ કરેલા છે. એટલે અત્યારની વહુ માટે છે ને એ ડિફિકલ્ટ છે એ સ્ટાન્ડર્ડ સુધી પહોંચવું. એટલે વહુ માટે થોડુંક ડિફિકલ્ટ છે અને જમાઈ માટે એકદમ ઇઝી છે. એટલે આવું કંઈક મારો આન્સર છે કે જમાઈને સાસરામાં પ્યારું થવું, ભાલું થવું કેમ ઇઝી છે અને વહુને કેમ ડિફિકલ્ટ છે, બિકોઝ ઓફ આગળની જનરેશન, કે આગળના જમાઈઓ બહુ ડિફિકલ્ટ હતા એટલે અત્યારના જમાઈઓ માટે ઇઝી છે. બરાબર ને. શું કેવું છે મારા આન્સર વિશે તમારું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.